नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। આજે આપણે આવી ગયા છીએ નવયુગ વિદ્યાલયમાં કે જ્યાં જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ હર્ષભેર ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો જે કૃષ્ણ બનીને આવ્યા છે, કોઈ ગોવાળ બનીને આવ્યા છે, કોઈ રાધા બનીને આવ્યા છે, કોઈ મીરા બનીને આવ્યા છે, બધા આજે કૃષ્ણ જન્મની ઉજવણી કરી રહ્યા છે। તો ચાલો જઈએ અને જોઈએ, મળીએ આ સંસ્થાના આયોજકોને અને એ બાળકોને કે જે આજના આ આયોજનમાં હર્ષભેર ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે। नागर नंदजी ना लाल, नागर नंदजी ना लाल, रास रमता मारी नथड़ी खोवाणी। नागर नंदजी ना लाल, नागर नंदजी ना लाल, रास रमता मारी नथड़ी खोवाणी। નમસ્કાર, આજે આપણે મળીએ નવયુગ વિદ્યાલયના કોર્ડિનેટર શ્રી અર્ચના મેડમને કે જેઓ આજની જે ઉજવણી છે કૃષ્ણ જન્મોત્સવ એના ભાગરૂપે શું તૈયારીઓ થઈ છે એમનાથી આપને માહિતગાર કરશે। મેડમ, આજની જે ઉજવણી થઈ રહી છે નવયુગ વિદ્યાલયના આંગણામાં, તો એમાં આ વર્ષે શું નવું છે, બાળકો શું શીખવાના છે, શું જોવાના છે, કેટલું એન્જોય કરવાના છે અને કૃષ્ણ જન્મોત્સવને કઈ રીતે સાર્થક કરવાના છો તમે, એ વિશે થોડી માહિતી આપશો। જય ગુરુદેવ। આ વખતનો જે ડ્રામા છે એ ટીચર્સ પ્રસ્તુત કરવાના છે। કૃષ્ણ ભગવાનના કૃષ્ણ લીલાની જે આખી થીમ છે એ ટીચર્સ દ્વારા બાળકો માટે તૈયાર કરવામાં આવી છે। એ આ વખતની અમારી નવી થીમ છે। અચ્છા, એટલે કે તમે ડ્રામા પ્રસ્તુત કરવાના છો જે ટીચર્સ દ્વારા થવાનો છે બાળકો માટે, એટલે કે જે એવું કહી શકાય કે જે કૃષ્ણ જન્મમાં કૃષ્ણ ભગવાનના જીવનમાં જેટલા બી ઘટનાઓ આવી હતી એ બધું તમે એક ડ્રામા કરી અને બાળકોને બતાવવાના છો। હા, એવું કહી શકાય સર કે કૃષ્ણ ભગવાનના જીવનમાં જે જે ઘટનાઓ બની છે, યશોદા માતા સાથેની મસ્તી હોય કે પછી કાળિયા નાગ સાથેનો જે સંઘર્ષ હોય, એ બધી જ કૃષ્ણ લીલામાં વણી લેવાના છીએ અમે। અચ્છા, એટલે કે જે ડ્રામા પ્રસ્તુત થવાનો છે એની મહેનત શિક્ષકો દ્વારા કરવામાં આવી છે અને બાળકોને એ બતાવવાના છે અને એના થ્રુ બહુ સરસ મજાનો મેસેજ પણ આપવાના છે કે કૃષ્ણ ભગવાનના જીવનમાં શું ઘટનાઓ બની અને કૃષ્ણ ભગવાનની જીવન લીલા શું હતી। આ વિશે તમે આના સિવાય ક્યાં ક્યાં શું કાર્યક્રમો છે, મતલબ કે કોઈ મટકી ફોડનો કાર્યક્રમ છે કે કઈ રીતની છે તૈયારીઓ? આ કાર્યક્રમ અમારો કેજીથી 7 ધોરણ માટેનો છે। આના સિવાયનો એક મટકી ફોડનો કાર્યક્રમ છે જે મોટા છોકરાઓ એટલે કે 7 થી 12 ધોરણ માટે છે, જે બાળકો પોતાની રીતે જ આયોજન કરીને મટકી ફોડનું આયોજન કરેલું છે। અચ્છા, એટલે એ હવે જે 8 થી 12ના જે વિદ્યાર્થીઓ છે એ જાતે જ આયોજન કરી અને મટકી ફોડનો કાર્યક્રમ કરવાના છે। એ મતલબ એમની ખુદની સરસ મજાની એવી તૈયારીઓ છે વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ। એટલે એવું કહી શકાય કે નવયુગ વિદ્યાલયના જે વિદ્યાર્થીઓ છે એ આવા કાર્યક્રમો કરી શકે એટલા સરસ કેપેબલ બનાવેલા છે તમે। સરસ। આના સિવાય નાના બાળકો શું વેશ પોશાક પહેરીને આવેલા આજના પ્રસંગને અનુરૂપ, એના વિશે થોડી માહિતી આપશો। બધા જ બાળકોને પરંપરાગત પોશાક, જેમાં કૃષ્ણ બનીને આવે છે સ્વેચ્છાએ બાળકો, રાધા બનીને છોકરીઓ આવી છે અને રાસ ગરબાનું પણ આયોજન કરેલું છે। વાહ, એટલે કહી શકાય ટૂંકમાં કે એક સરસ મજાના કૃષ્ણ જન્મોત્સવનું આજે નવયુગ વિદ્યાલયના આંગણામાં આયોજન થયું છે અને જેમાં કેજીથી લઈ અને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ હર્ષભેર ભાગ લઈ રહ્યા છે અને કોઈ રાધા બનીને આવેલું છે, કોઈ કૃષ્ણ બનીને આવેલું છે, કોઈ ગોવાળ બનીને આવેલું છે। તો આપણે જાશું અને જોશું કાર્યક્રમને નિહાળીશું અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી। તમે જોઈ રહ્યા છો કે ટૂંક સમયમાં થોડી જ વારમાં અહીં મટકી ફોડ થવાની છે, વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ આજે મટકી ફોડના આયોજનને આજે સરસ મજાનો ઓપ આપી રહ્યા છે એ લોકો અને સરસ મજાનું આજે જો મટકી તમે જોઈ રહ્યા છો કે બહુ ઉપર સુધી પહોંચાડવામાં આવી છે। ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે જે પિરામિડ દ્વારા અત્યારે મટકી સુધી પહોંચશે અને મટકી ફોડ કરશે। ચાલો જો વિદ્યાર્થીઓ દ્વારા એક પિરામિડ બનાવી અને મટકી સુધી કૃષ્ણ ભગવાનને ત્યાં સુધી પહોંચાડવાની કોશિશ ચાલુ છે। કૃષ્ણના સ્વરૂપમાં જે વિદ્યાર્થી છે એના દ્વારા અત્યારે મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ છે, પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે।
સાથેની જે ઉજવણી હતી એ આપણે નિહાળી. ઉમંગ ભયો જય